અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો વાત હવે એક બે નહીં પણ 719 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની કરીએ. ડિજિટલ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ કે પછી શેર બજારમાં પૈસા રોકાણ કરીને ડબલ કરી આપવાની વાત હોય, આવી ગેંગ દેશભરમાં સક્રિય છે. ત્યારે સાયબર સેલને ખૂબ મોટી સફળતા મળી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાંથી સામાન્ય નાગરિકો સાથે 719 કરોડ રૂપિયાનું ચીટિંગ કરનાર ગેંગને સકંજામાં લઈ લીધી છે. ભાવનગરથી 10 લોકોની ધરપકડ થઈ છે, જેમાં 2 આરોપીઓ ઇન્ડસન્ડ બેંકના કર્મચારી છે. ગેંગ દ્વારા ભાવનગરની ઇન્ડસન્ડ બેંકની એક જ બ્રાન્ચમાંથી 100થી વધુ મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવી છેતરપિંડીના નાણાંની હેરાફેરી થતી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગની 1594 જેટલા સાયબર ગુનામાં સંડોવણી છે. ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે. આ ગેંગના 10 સભ્યોને પકડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઇમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી, જેમાં 33 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો વિક્ટિમ બનેલા હતા અને 1594 જેટલા ગુનાઓમાં આ ગેંગની ક્યાંક ને ક્યાંક સંડોવણી સાબિત થયેલ છે. સાયબર સેલની તપાસમાં 30થી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તો આ ગેરકાયદે પ્રવૃત્તિમાં બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરાતો હતો અને ઇન્ડસન્ડ બેંકના 2 કર્મચારીએ કમિશન તેમને અપાતું હતું. આરોપી અબુ બકર અને પાર્થ ઉપાધ્યાય, જે ઇન્ડસન્ડ બેંકના કર્મચારી છે, તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ફ્રોડ ચેઇનનો મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું. 109 જેટલા મ્યુલ અકાઉન્ટ એક જ બ્રાન્ચ ઇન્ડસઇન્ડની ભાવનગરની એક જ બ્રાન્ચમાંથી ખોલવામાં આવેલ હતા, જે ખૂબ સિગ્નિફિકન્ટ બાબત હતી અને મોટા ભાગના પૈસા જે કેશમાં વિડ્રો કરવામાં આવતા હતા એ ભાવનગરની આ જ બેંકના આ જ બ્રાન્ચમાંથી લેવામાં આવતા હતા. તપાસમાં સાયબર ફ્રોડ ગેંગની મોડસ ઓપરેન્ડીનો પણ ખુલાસો થયો. આરોપીઓ ફ્રોડના નાણાં મેળવવા મ્યુલ ખાતાધારકો પાસેથી બેંક ખાતું મેળવતા. બાદમાં સ્થાનિક હેન્ડલર તે નાણાં ઉપાડવા બેંક ખાતાના માલિક સાથે જતો. નાણાં મળી ગયા બાદ સ્થાનિક હેન્ડલર દુબઈના બોસનો સંપર્ક કરતો અને પૈસા ક્યાં મોકલવા તે અંગે પૂછતા. દુબઈનો બોસ ચાઇનીઝ કે અન્ય ગેંગ પાસેથી ક્રિપ્ટો વોલેટ મેળવી આરોપીઓને સોંપતા. સ્થાનિક આરોપીઓ 4થી 8% કમિશન લઈને રકમ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા અને તે ક્રિપ્ટો કરન્સી દુબઈ અને ચીનની ગેંગ ક્રિપ્ટોના વોલેટમાં ટ્રાન્સફર કરી દેતા. 4થી 8% કમિશન મેળવવાની લાલચમાં 4થી 5 સ્તરમાં આ ક્રાઇમ અહીંથી આચરવામાં આવે છે અને જે પૈસા મોટાભાગે વિદેશીઓના હાથમાં જતા હોય છે. અબુ બકર અને પાર્થ, મેં આપને કીધું એમ, બેંક ઇન્ડસઇન્ડ બેંકમાં જોબ કરતા હતા. બાકીના આરોપીઓ તમામનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ જે છે એ 12th સ્ટાન્ડર્ડ સુધીનું છે અને તમામનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે મિડલ ક્લાસ અથવા લોઅર મિડલ ક્લાસ છે. ભાવનગરની ગેંગ ઉપરાંત સાયબર સેલની ટીમે રાજકોટના ફ્રોડ કેસમાં પણ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 26 કરોડની છેતરપિંડી થઈ. $500 સામે $101નો નફો બતાવી ઠગાઈ આચરાઈ હતી. બીજી તરફ સુરતના સાયબર સ્લેવરીના રેકેટમાં પણ વધુ એક આરોપીને ઝડપી પડાયો છે. મોહિત રાજગીરી નામનો આ શખ્સ છે, તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઈ છે. આમ રાજ્યમાં સાયબર ઠગ વિરુદ્ધ પોલીસે કાયદાનો ગાળિયો કસ્યો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.